हेलो मित्रों, હવે ઘણા જે છે એ કોમેન્ટ આવે છે કે કરંટ અફેર કઈ રીતના રીડ કરવું, તો તેના માટે એક આ વિડીયો છે અને શક્ય છે તો આવી રીતના આપણે વિડીયો સિરીઝ ચાલુ રાખશું કરંટ અફેરની, એટલે જે વિદ્યાર્થી મિત્રોને તૈયારી કરવી છે તેને પણ બેનિફિટ થઈ શકે. અહીંયા પહેલા તમે જોઈ શકો છો વર્લ્ડ ઇનબોક્સની આ મેગેઝિન છે લેટેસ્ટ નવેમ્બર 2025ની. તો તેમાંથી હું અહીંયા નોટ્સ બનાવું છું. અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ એક ટોપિક હોય છે, તમારે આવી રીતના નોટ્સ બનાવશો તો તમારે મેગેઝિન જે છે એ જલ્દી કવર પણ થઈ જશે. અહીંયા તમને જણાવી દઉં કે અહીંયા એક ટોપિક છે, જેમ કે વર્તમાન પ્રવાહમાં અહીંયા એક ટોપિક આપેલો છે કે વૈજ્ઞાનિક ડોક્ટર અશોક કુમાર વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોમાં નામ સામેલ થયેલું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો એટલી બધી માહિતી લખેલી છે, તો એના કરતાં જે પરીક્ષાલક્ષી માહિતી હોય છે અહીંયા રેડ પેનથી હું ટિક માર્ક કરું છું અને સાથે અહીંયા એક નોટ્સમાં લખી દઉં છું. એટલે મહત્વનું એક્ઝામને લગતું એટલું જ હોય છે, જેથી કરીને તમારી આ જે 100 પેજની મેગેઝિન છે એ 30 થી 40 પેજમાં જ કવર થઈ જશે અને મહત્વના મુદ્દાઓ સામેલ થઈ જશે. આવી રીતના મેં અહીંયા આખે નોટ્સ આવી રીતના હું બનાવતો હોઉં છે, તો તેમાંથી આપણે કરંટ અફેરની એક આ સિરીઝ ચાલુ કરેલી છે. જો વિદ્યાર્થી મિત્રો ગમે તો નીચે કોમેન્ટમાં જણાવજો, તો આગળ પણ આપણે વિડીયો સિરીઝ ચાલુ રાખીશું. કારણ કે આવી રીતના હું નોટ્સ બનાવતો હોઉં છું, જેથી કરીને પરીક્ષામાં એક જ દિવસમાં 4 થી 5 મહિનાનું 6 મહિનાનું કવર થઈ જાય કરંટ અફેર. અહીંયા તમને જણાવી દઉં, અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ ટોપિક હોય છે. આવી રીતના હું નોટ્સ બનાવતો હોઉં છું, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી આવતો કે કઈ રીતના ઓછા સમયમાં નોટબુક કવર કરવી અથવા કરંટ અફેર કઈ રીતના કવર કરવું, તે તમને ખ્યાલ આવી જશે. અહીંયા પહેલો ટોપિક તમે જોઈ શકો છો કે ડોક્ટર અશોક કુમાર વીરમુથુ, જે વ્યક્તિનું નામ ખાસ યાદ રાખવાનું. આ કેમ ચર્ચામાં છે તાજેતરમાં, તો કે વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોનું નામ સામેલ કરવામાં આવેલું છે અને આવું સતત 3 વર્ષથી થાય છે, 2023, 24, 25. ખાસ કરીને નામ યાદ રાખવું. અને જે છે વ્યક્તિનો જન્મ નીલગિરીમાં થયેલો હતો, તમિલનાડુ રાજ્યમાં. આવી રીતના. અને આ કોણ જાહેર કરે છે, આ જે વૈજ્ઞાનિકોનું નામ જાહેર હોય છે એ કોણ જાહેર કરે, તો કે 2 સંસ્થાઓ જાહેર કરે છે. યુએસએમાં આવેલી છે સ્થિત સ્ટેમફોર્ડ યુનિવર્સિટી પ્લસ એલ્સેવિયર પબ્લિશર્સ. આવી રીતના 2 જે સંસ્થાઓ છે એ નામ જાહેર કરતા હોય છે. હવે એક અવોર્ડ એક મળેલો છે, તો આ ખાસ યાદ રાખવું. અવોર્ડ ઘણી વખત પરીક્ષામાં પૂછાતા હોય છે. તો કે ડોક્ટર અશોક કુમાર વીરમુથુને કયો અવોર્ડ મળેલો છે, તો કે બ્રેઇન પૂલ વિઝિટિંગ ગ્લોબલ સાયન્ટિસ્ટ. આવી રીતના એક અવોર્ડ મળેલો છે. કોના દ્વારા, તો કે કોરિયા દ્વારા, NRF દ્વારા આપવામાં આવેલો છે. આવી રીતના એક ટોપિક તમારો કવર થાય છે. આવી રીતના દરેક તમે ટોપિક કવર કરશો તો તમારા બધા ટોપિક સારા એવા કવર થઈ જશે. હવે તાજેતરમાં 16માં નાણાં પંચનો રિપોર્ટ આપવામાં આવેલો હતો, તો કે નાણાં આયોગનો સમયગાળો ખાસ યાદ રાખો, 2026-27 થી લઈને 2030-31 સુધી. અને 16મું નાણાં પંચ છે અથવા નાણાં ક્યારથી શરૂ થાય છે, તો કે 1 એપ્રિલ 2026 થી શરૂઆત થતી હોય છે. અને એનો અનુચ્છેદ કયો છે નાણાં આયોગનો, તો કે અનુચ્છેદ 280. આ ખાસ યાદ રાખવું. અને આ સંસ્થા જે છે એ બંધારણીય સંસ્થા છે, નાણાં આયોગ. આ એક તમારે ખાસ યાદ રાખવું. આમાંના અધ્યક્ષ જે છે અત્યારમાં કોણ છે 16મા નાણાં પંચના, તો કે ડોક્ટર અરવિંદ પનગડિયાના અધ્યક્ષ છે. અને ટોટલ 5 સભ્યો હોય છે નાણાં પંચના રિપોર્ટમાં. 1 અધ્યક્ષ હોય છે અને 4 બીજા સભ્યો હોય છે. અને આ રિપોર્ટ કોને આપવામાં આવે છે, તો કે રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે. અને બીજા સભ્યોના 4 નામ છે, એ પણ કદાચ યાદ રાખવા, પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ વધારાની માહિતી છે, પણ કદાચ પરીક્ષામાં જીપીએસસીમાં એમાં ઓપ્શનમાં આવી શકે છે. આ ખાલી એક વખત નામ જોઈ લેવા એટલે તમને યાદ આવી જાય. નિરંજન રાજાધ્યક્ષ, સૌમ્ય કાર્તિક ઘોષ, એની જ્યોર્જ મેથ્યુ અને અજય નારાયણ ઝા. આ બીજા 4 વ્યક્તિઓ છે. 16મા નાણાં પંચના રિપોર્ટ જે તાજેતરમાં આપવામાં આવેલો હતો તેની માહિતી છે. પછી 8મો કેન્દ્રીય વેતન આયોગ છે, CPC, જે હમણાં તાજેતરમાં ચર્ચામાં છે. તો એના અધ્યક્ષ કોણ છે હાલમાં, તો કે પૂર્વ જજ છે રંજના દેસાઈ, જે છે એના હાલના અધ્યક્ષ છે. અને આ જે છે એક સંસ્થા બહાર પડેલી છે, કામચલાઉ સંસ્થા, TOR કરીને, ટર્મ્સ ઓફ રેફરન્સ. આ સંસ્થા દ્વારા આની બધી માહિતી મેળવવામાં આવશે અને જાહેર કરવામાં આવશે. હવે 10 વર્ષે એક વખત પંચ જે છે ટૂંકમાં પગાર વેતન એ જાહેર થતું હોય છે દર 10 વર્ષે. પ્રથમ પગાર પંચ ક્યારે જાહેર થયું હતું, 1946માં જાહેર થયું હતું. ત્યારે વખતેના અધ્યક્ષ કોણ હતા પહેલા, તો કે શ્રી નિવાસ વરદાચારી. એ જે હતા એ ત્યારના પ્રથમ અધ્યક્ષ હતા, પ્રથમ પગાર પંચના. અને 7મા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા, તો કે અશોક કુમાર માથુર હતા. અને ફેબ્રુઆરી 2014માં જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં 8મું પગાર પંચ લાગુ પડશે. એના અધ્યક્ષ ખાસ કરીને યાદ રાખજો, રંજના દેસાઈ. આવી રીતના શોર્ટમાં તમે યાદ રાખી શકો છો બધી માહિતી. અહીંયા આપણે કરંટ અફેરની સિરીઝ એ માટે લાવેલ છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને વધારે ખ્યાલ આવે. બીજું DPM 2025 ચર્ચામાં છે. અમુક માહિતી એવી છે કે જેમાં ખાલી શોર્ટ વસ્તુ યાદ રાખવાની હોય છે, એટલી બધી ડીપમાં યાદ રાખવાની નથી હોતી. તો એ રીતના તમારા આ બુકમાં લખવું. હવે DPM 2025 એટલે DPM નું પૂરું નામ ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ
મેન્યુઅલી આને કહેવામાં આવે છે. એટલે ગુજરાતીમાં કહું તમને તો કે સંરક્ષણ ખરીદી નિયમ અને હોય છે. જે આપણે સંરક્ષણ શસ્ત્રો ખરીદતા હોય છે એની એક આ નિયમો અથવા એવું કે બનાવવામાં આવતું હોય છે. તો તે તાજેતરમાં જાહેર કરવામાં આવેલું છે 2025નું. આની પહેલા જે છે એ ક્યારે જાહેર કરવામાં આવ્યું? ડીપીએમ 2009માં હતું, જે એનું સ્થાન ડીપીએમ 2025 લે છે. અને કયા સ્થળે આ જાહેર કરવામાં? નવી દિલ્હીમાં જાહેર કરવામાં આવેલું હતું. અને કોણે જાહેર કર્યું હતું આ ડીપીએમ 2025? તો કે રાજનાથ સિંહે જાહેર કરેલું હતું. આવી રીતે માહિતી હતી. પણ જ્યારે રાજનાથસિંહ દિલ્હીની મુલાકાત આવ્યા ત્યારે કયા સ્થળની મુલાકાત લીધી હતી? જેસલમેર રાજસ્થાનમાં કેક્ટસ કમ બોટેનિકલ ગાર્ડન સૂર્યવનનું ઉદઘાટન કરેલું હતું. આવી રીતના એક આ માહિતી હતી. આ વધારાની માહિતી છે પણ ખાસ કરીને પરીક્ષામાં પૂછાઈ શકે છે. અમૂલ તાજેતરમાં ચર્ચામાં છે, ખાસ કરીને આ ધ્યાનમાં રાખવું. શા માટે ચર્ચામાં છે? તો કે પ્રથમ નંબરની સહકારી સંસ્થા થઈ છે વિશ્વની, પહેલા નંબરની. બીજા નંબરની જે છે એ ઇફકો છે. ખાસ કરીને એક ધ્યાનમાં રાખવું. હવે કોણ જાહેર કરે છે? તો કે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર જે સંસ્થા હતી એને 2025માં અનુસાર આ જાહેર કરેલું છે કે પહેલા નંબરની કોણ સહકારી સંસ્થા છે? તો કે અમૂલ. અને કયા સ્થળે જાહેર કરવામાં આવ્યું? કતાર દોહામાં સ્થળ જાહેર કરવામાં આવેલું છે. આઈસીએ કોઓપરેટિવ મોનિટરી એસો કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવેલી હતી. 50માં કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવેલી હતી. ખાસ કરીને આ યાદમાં રાખવું. બીજું તો કે આઈસીએ ની એક થોડીક માહિતી જણાવી દો, કારણ કે આવું પણ પરીક્ષામાં પૂછાતું હોય છે. ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ માટેનું વડું મથક કઈ જગ્યાએ આવેલું છે? તો કે બ્રેસલેસમાં આવેલું છે, બેલ્જિયમમાં. અને એનું કાર્ય શું છે? તો કે જે વિશ્વની વિવિધ ક્ષેત્રોની સહકારી સંસ્થાઓ હોય છે એનું પ્રતિનિધિત્વ કરે છે. હવે 2025માં વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું, આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ છે. આ ખાસ કરીને યાદ રાખો 2025ને કયું વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું? કોને જાહેર કર્યું હતું? કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જાહેર કરેલું હતું, યુએનજીએ. અને એની થીમ શું છે 2025ની? તો કે કોઓપરેટિવ બિલ્ડ્સ એ બેટર વર્લ્ડ. આવી રીતે એની થીમ હતી 2025ની. હવે તાજેતરમાં પીએમ જેમ કે નરેન્દ્ર મોદી સાહેબે ભૂટાનની મુલાકાત લીધી હતી. તો ખાસ કરીને આ યાદમાં રાખવું કે કયા સ્થળની મુલાકાત લીધી તાજેતરમાં અને કયો સમયગાળો ખાસ યાદમાં રાખવું. 11-12 નવેમ્બર 2025 જાહેર મુલાકાત કરેલી હતી, એટલે નવેમ્બર 2025માં 3 એમઓયુ થયેલા હતા. એ ખાસ યાદ રાખવું. અને બીજી એક જળ વિદ્યુત કૂટનીતિ તે જાહેર કરવામાં આવેલી હતી. 1020 મેગાવોટનો જળ વિદ્યુત પરિયોજનાનું ઉદઘાટન કરવામાં આવેલું હતું નરેન્દ્ર મોદી દ્વારા. અને શા માટે મુલાકાત લીધી હતી? તો કે નરેશ મહામહિમ જિગ્મે ખેસર નામગ્યાલ વાગચુક, આવી રીતના જે એના પિતા હતા એ ચોથા નરેશ કહેવાય છે. એના 70મા જન્મદિવસે નિમિત્તે આની મુલાકાત લેવામાં આવેલી હતી. એટલે યાત્રા કરેલી હતી નરેન્દ્રભાઈ મોદીએ. આવી રીતના ભૂટાનની મુલાકાત લીધી હતી. એમાં ખાસ કરીને મુલાકાત યાદ રાખવાનું, કેટલા એમઓયુ થયેલા યાદ રાખવાનું. બાકી આ કઈ જે નામ છે તમને યાદ ન રહી તો ચાલશે. પણ ખાસ કરીને આવી એક માહિતી 1-2 વખત રીડ કરવી, એટલે કદાચ પરીક્ષામાં ધ્યાનમાં આવે તો તમને યાદ આવી જાય. આવી રીતના આ પહેલો વિડીયો હતો, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. બીજી પણ આવી સિરીઝ ચાલુ રાખવી તો નીચે કોમેન્ટમાં જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવે છે એ જણાવે. ખાસ કરીને કે સર આવી વિડીયો સિરીઝ ચાલુ રાખો. તમારે જો આખી મેગેઝિન પણ આવી રીતના હું કવર કરી આપીશ, કારણ કે હું મેગેઝિનમાંથી નોટ્સ બનાવું છું, તો સાથે તમને પણ અહીંયા લાભ થઈ શકે છે. આવી રીતના મેં દરેક મહિનાની મેગેઝિન બનાવતો હોઉં છું, પણ વિડીયો એ માટે નથી બનાવતો કારણ કે વિડીયોમાં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો અલગ અલગ મેગેઝિનમાંથી કરતા હોય છે. તો બધામાં થોડું ઘણું અલગ અલગ હોય છે. યુવામાંથી કરતા હોય, લિબર્ટીમાં કરતા હોય, તો બધાને થોડું થોડું મેગેઝિનમાં કરંટ અફેર આગળ પાછળ થતું હોય છે. એટલે હું વિડીયો નહોતો બનાવતો. પણ જો તમારે વિડીયો સિરીઝ આવી સારી લાગી હોય અને ગમે તો આવી રીતના આપણે આખી મેગેઝિન કવર કરી આપશું. જો તમારે મેગેઝિન ન લેવું હોય તો તમારા 100 રૂપિયા પણ બચી જશે. આ 100 રૂપિયાની મેગેઝિન આવે છે. તો જો તમે કરંટ અફેરના વિડીયો સિરીઝ રેગ્યુલર જોશો તો તમારે મેગેઝિન પર લેવાની જરૂર નહીં પડે. મેક્સિમમમાંથી પૂછાય એવું 90% તો આવી જાય છે. 10% એવું હોય છે કે દરેક મેગેઝિનમાં અલગ અલગ થોડું ઘણું હોય છે. આવી રીતના એક માં 2 ફાયદો છે. એક તો કરંટ અફેરમાંથી કઈ રીતના મેગેઝિનમાંથી નોટ્સ બનાવી એ તમને ખ્યાલ આવી ગયો છે. અને બીજું કે તમારે જો કરંટ અફેરની મેગેઝિન કરવી ન હોય તો આવી રીતની વિડીયો સિરીઝ પર તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો લાઈક કરી આપજો, તમારા મિત્રો પર શેર કરજો, જેથી કરીને તેને પણ નવી નવી માહિતી મળતી રહી. બુક લિસ્ટ અને કરંટ અફેરના વિડીયો આપણી ચેનલમાં ચાલુ રહેશે. ભરતીના વિડીયો પણ ચાલુ રહેશે. તો જે વિદ્યાર્થી મિત્રોએ બુક રિવ્યુની જોવું હોય તો ક્લાસ 3 બુક લિસ્ટ, જીપીએસસી બુક લિસ્ટ પ્લેલિસ્ટમાં છે, ત્યાં જઈને જોઈ શકે છે. થેન્ક યુ.